કેમ છો બધા મજામાં? આજે આપણે જોશું તારીખ 7/3/2025ના દિવસે આવેલું નોટિફિકેશન રાઈસ ચોખા માટેનું, કે જે ચોખા માટેનું અપડેટેડ નોટિફિકેશન છે જે 10 તારીખ પછી એની એક્સપોર્ટની પોલિસીમાં ફેરફાર થયેલા છે. ચાલો સ્ટાર્ટ કરીએ. DGFTની અંદર નોટિફિકેશન નંબર આવેલા છે 7 તારીખે આવેલું નોટિફિકેશન છે બ્રોકન રાઈસ માટેનું. ચાલો જોઈએ શું કહેવા માંગે છે. ઓકે, નોટિફિકેશન નંબર 61, અમેન્ડમેન્ટ એક્સપોર્ટ પોલિસી ઓન બ્રોકન રાઈસ. ઓકે જી, બ્રોકન રાઈસ આવે છે જી, ચોખાના બિઝનેસ સાથે એસોસિએટ લોકોને તો ખ્યાલ જ હોય કે શું છે. એમનો HS કોડ છે 10064000. એક્ઝિસ્ટિંગ પોલિસી શું હતી? જે હતી પ્રોહિબિટેડ. ક્યાં સુધી? 7 માર્ચ સુધી નોટિફિકેશન કહેવા એમ માગે છે કે જે બ્રોકન રાઈસનો આપણે એક્સપોર્ટ કરી શકતા નહોતા, પણ 7 તારીખ પછી ઇટ્સ બીકમ અ રિવાઇઝ પોલિસી એન્ડ ઇટ્સ બીકમ ફ્રી. તો પ્રોહિબિટેડમાંથી આ કન્ડિશન થઈ ગઈ છે ફ્રી. હવે એટલે કે 7 તારીખ પછી કોઈ પણ વ્યક્તિ ચોખા એની અંદર બ્રોકન રાઈસ એટલે કે 10064000 બ્રોકન રાઈસ તમે એક્સપોર્ટ કરી શકશો, એ પણ વિધાઉટ એની કન્ડિશન. ઠીક છે, તો આવા જ નોટિફિકેશન જોવા જાણવા અમારી સાથે કનેક્ટ કરી શકો. આ નોટિફિકેશન રિગાર્ડિંગની વધારે માહિતી માટે અમારો કોન્ટેક્ટ કરી શકો છો, અને એક્સપોર્ટ ઇમ્પોર્ટને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ માટે અમારે કનેક્ટ કરી શકો છો. થેન્ક યુ.